વડોદરામાં પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન. પત્રકારોની એકતા અને સુરક્ષા તરફ આગળ વધતા પત્રકારો વીમા યોજના પર મુકાયો ભાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. પત્રકારોના હિતોની લડત તેમજ સંગઠન દ્વારા મજબૂત નિર્ણયો વડોદરા ખાતે પત્રકાર એકતા પરિષદનું મહા અધિવેશન યોજાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે સંત શ્રી માર્ગીય સ્મિત સ્વામી તથા આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંગઠનના સાથી જીતુભાઈ સુખડિયાના દુઃખદ અવસાન નિમિત્તે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાષ્ટ્રગીત બાદ સ્વાગત પ્રવચનથી પ્રદીપસિંહ સરવૈયાએ શરૂઆત કરી અને રાજ્યભરના પત્રકારોએ ઉત્સાહભેર હાજરી આપી, જેમાં સંગઠનની એકતા, સક્રિયતા અને પત્રકારોના હિત માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ પોતાના માર્ગદર્શન હેઠળ પત્રકારોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવનારા વર્ષ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓના પત્રકારો માટે વ્યાપક વીમા યોજના અમલમાં મૂકવામાં આવશે. આ નિર્ણય પત્રકારોની સુરક્ષા અને વિશ્વાસ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અધિવેશન દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા વિધાનસભામાં પત્રકારોના હિતમાં ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈને સંસ્થાએ તેમનો જાહેર આભાર વ્યક્ત કરી તેમના પ્રયત્નોને વખાણ્યા હતા. મહિલા વિંગ અધ્યક્ષ શમીમબેન પટેલે મહિલા પત્રકારોને સ્વતંત્ર અને સ્વમાની બની સમાજમાં સક્રિય ભૂમિકા ભજવવા તેમજ નારી ઉત્થાન માટે કાર્ય કરવાની અપીલ કરી. તેમણે તમામને વીમા યોજનાનો લાભ લેવા અને સંગઠનની સાથે જોડાવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં પત્રકારોના અધિકારો, એકતા અને ભવિષ્યના વિકાસ અંગે સકારાત્મક ચર્ચાઓ થઈ હતી. મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર મનીષ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમાજના આગેવાનો તેમજ પ્રદેશ, ઝોન, જિલ્લા અને મહિલા વિંગના હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષે માર્મિક સંદેશ આપતા જણાવ્યું કે પત્રકારોએ પોતાના પરિવારની સુરક્ષા માટે પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે 10 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો સમયસર રજૂ કરવા અપીલ કરી. કાર્યક્રમમાં દ્વારકાથી આવેલ મનોજભાઈ સોની, જે સંગઠનના ઉપાધ્યક્ષ ધર્મેશભાઈ વસંત, ઉપાધ્યક્ષ તેમજ મહામંત્રીઓ સહિત અન્ય જિલ્લાના પ્રમુખો હાજર રહ્યા હતા. સ્વામી માર્ગીય સ્મિત સ્વામીએ પણ પત્રકારોના પરિવાર પ્રત્યેની ચિંતા અને સંગઠનની ભાવનાઓની પ્રશંસા કરી હતી. આ અધિવેશનને સફળ બનાવવા નીતિન ઘેલાણીના માર્ગદર્શન હેઠળ વડોદરા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન નિષ્ક્રિય હોદ્દેદારોના સ્થાને 4 નવી નિમણૂકો જાહેર કરવામાં આવી હતી, જેમાં મહિલા વિંગના જિલ્લા પ્રમુખ તરીકે સેજલ ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી. અંતે પ્રદેશ અધ્યક્ષ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે સમૂહ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, વડોદરા.